RGS સ્ટુડિયો એન્ડ ફિલ્મ્સ દ્વારા આજ રોજ ટ્રેડિશનલ એન્ડ શસ્ત્ર રેમ્પ વોક એડિશન 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અમદાવાદના આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા રાણીપ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા અને શૌર્યને રેમ્પ પર ઉતારતો અનોખો કાર્યક્રમ ટ્રેડિશનલ એન્ડ શસ્ત્ર રેમ્પ વોક એડિશન 2 એ માત્ર ફેશન શો નહીં, પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને શૌર્યનો મહોત્સવ છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા વિવિધ રાજ્યોના પરંપરાગત બાળકો અને યુવાનો વેશભૂષામાં રેમ્પ પર ચાલ્યા અને તેમનું ગર્વ રજૂ કર્યું. આ શોનું આયોજન RGS સ્ટુડિયો એન્ડ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું, જેમાં દરેક વ્યક્તિ પોતાના પરંપરાગત લુક અને શસ્ત્ર સાથે રેમ્પ પર આવી અને પોતાનું શ્રેષ્ઠ પ્રસ્તુત કર્યું. શોના 2 મુખ્ય વિભાગ હતા. પરંપરાગત વિભાગ, જ્યાં દરેક ભારતીય રાજ્યના પરંપરાગત ડ્રેસમાં યુવાનો અને બાળકોએ ભાગ લીધો, જેમ કે રાજસ્થાની, કાઠિયાવાડી, પંજાબી, દક્ષિણ ભારતીય વગેરે. અને બીજો વિભાગ હતો શસ્ત્ર વિભાગ. અહીં ભાગ લેનાર વ્યક્તિઓએ પારંપરિક શસ્ત્રો જેમ કે તલવાર અને ઢાલ સાથે રેમ્પ પર ચાલવાનું હતું, જે શૌર્ય અને આત્મગૌરવનું પ્રતીક છે. અને બીજો વિભાગ શસ્ત્ર વિભાગ. અહીં ભાગ લેનાર વ્યક્તિઓ પારંપરિક શસ્ત્રો જેમ કે તલવાર અને ઢાલ સાથે રેમ્પ પર ચાલ્યા, જે શૌર્ય અને આત્મગૌરવનું પ્રતીક છે. દરેક ભારતીય પરંપરાગત પોશાક અને સંસ્કૃતિ માટે આ શો ખુલ્લો હતો. જાતિ નહીં, સંસ્કૃતિ પ્રથમ, ભેદ નહીં, એકતા શ્રેષ્ઠ, આ મંત્ર સાથે કાર્યક્રમ બધાને આવકાર્યો. પરંપરાને મંચ આપો અને સંસ્કૃતિને ઓળખ આપો, આ એનું સ્લોગન હતું. કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પારંપરિક પરિધાનમાં દરેક પાર્ટિસિપન્ટ્સે સુંદર પરફોર્મન્સ બતાવ્યું અને પોતાના વતન, પોતાના કુળના પહેરવેશને એક મંચ પર પ્રસ્તુત કર્યું તથા જજીસે ખૂબ જ સુંદર અને નિષ્પક્ષ ન્યાય કર્યો. નમસ્તે દર્શક મિત્રો, આપણે ફેશન શો નામ સાંભળીએ એટલે ફેશન શોની ઇમેજ આખી અલગ હોય છે, પણ આજે ગણપતભાઈ અને રાજભા એક એવો ફેશન શો લઈને આવ્યા છે જે કલ્ચરલ ફેશન શો છે. મીન્સ કે એમાં નો બેકલેસ, નો સીવલેસ, નો વલ્ગારિટી, ઓનલી ફોર કલ્ચર. જે કલ્ચર છે, રાજસ્થાની છે, ગુજરાતી છે, પંજાબી છે, દરેક કલ્ચરના જે પોશાક છે એની ઉપર આખું રેમ્પ વોક થઈ રહ્યું છે. તો હું પહેલાં ગણપતભાઈને પૂછીશ કે આ વિચાર તમને કેવી રીતે આવ્યો અને એના પાછળનો મુખ્ય હેતુ શું છે? એકચ્યુઅલી હું થોડો કલ્ચર પ્રેમી છું, એટલે મારું હતું કે હું 3-4 વર્ષથી વિચારતો હતો કે આ કામ કરવું છે, મારે ફેશન શો કરવું છે, પણ કઈ રીતે કરવું એ નથી ખબર. એના માટે મેં 3 વર્ષ કન્ટિન્યુ જેસલમેર ગયો હતો મારું ફંક્શનમાં. ત્યાં મિસ્ટર ડેઝર્ટ અમને મળ્યા હતા અને અમે ઘણા બધા ફંક્શન જોયા છે ત્યાં. અને ત્યાં રાજસ્થાનમાં ગવર્મેન્ટ ડાયરેક્ટ પ્રમોટ કરે છે કલ્ચરને. અહીંયા અમદાવાદ કે ગુજરાત કે એવી રીતે કોઈ કલ્ચરને પ્રમોટ નથી કરતું. તો અમે એક પહેલ કરી એમ કલ્ચર પ્રમોટ કરવા માટે. એ જ ઉત્સાહ છે. રાજભાને આપ સૌ ઓળખે છે, એમનું સુંદર મજાનું મૂવીનું પોસ્ટર બી લોન્ચ થયું છે. મૂવી વિશે થોડું કહેશો આપ, કે શું છે અને આ ઇવેન્ટ વિશે જાણકારી જોઈએ છે? સૌથી પહેલે ઇવેન્ટ્સ માટે ગણપતભાઈ મારા પાસે આવ્યા હતા કે રાજભાઈ એક સપોર્ટેડ એક સમાજ રીતે જે એક ઇવેન્ટ્સ અમે કરી છે. ખરેખર પહેલું ઇવેન્ટ્સ અમારું પહેલું સેશન બહુ સક્સેસફુલ ગયું. એના પછી અમે આ બીજું સેશન બી કર્યું છે और આગળ બહુ જલ્દ અમે ઉદયપુર में सितंबर में કરવા જઈ રહ્યા, બહુ મોટા પાયે. પ્લસ મૂવીનું જ્યાં તક ચા છે કે અગ્નિ પરીક્ષા એટલે એક આપણે શરૂથી જાણતા આવ્યા કે એક ઓરતને જ અગ્નિ પરીક્ષા આપવી પડે છે. એ જ વાતને લઈને અમે એક સંદેશ આપી રહ્યા છે કે ઓરતને જ કેમ પરીક્ષા આપવી પડે, કે મર્દ કેમ એ એક્સેપ્ટ નથી કરતો. એ ચીજને લઈને હું લઈને આવી રહ્યો. જ્યારે આવે ત્યારે આપ જોજો, એ ચીજને અમે બતાવવાની કોશિશ કરી છે. ગણપતજી, આપણે પૂછીશ, ઓલ ઓવર ગુજરાતમાંથી પાર્ટિસિપેટ્સ આવ્યા છે અને કઈ રીતનું તમે સિલેક્શન કર્યું છે અને આગળ શું એનો વિચાર છે? અહીંયા ઓલ ઓવર ગુજરાત નહીં, રાજસ્થાનથી પણ લોકો આવ્યા છે અને મુંબઈથી પણ લોકો આવ્યા છે, કોલકાતાથી પણ લોકો આવ્યા છે અને પુણેથી પણ લોકો આવ્યા છે. આ ઓલ ઓવર ઇન્ડિયાથી બધા પબ્લિક અહીંયા પાર્ટિસિપન્ટ્સ ભેગા થયા છે અને મને કહેતા ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે કે પહેલી ઇવેન્ટમાં 59 પાર્ટિસિપન્ટ્સ હતા અને આ વખતે બધા મળીને મને સપોર્ટ સારો કર્યો છે. પાર્ટિસિપન્ટે 74 પાર્ટિસિપન્ટ્સ આ વખતે મારા અહીંયા પધાર્યા છે. તો મને છે કે હું આને
વર્લ્ડ રેકોર્ડ કે પછી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ આગળ કામ કરીશું અમે આ ફંક્શનને લઈને. ખૂબ સુંદર વિચાર છે રાજભા. આપ આના વિશે શું કહેશો? આપ ખૂબ જ સરસ સપોર્ટ કરી રહ્યા છો, ખૂબ જ સરસ પ્રોગ્રામમાં તમે સ્પોન્સર બી થઈ રહ્યા છો, તમે પ્રોડ્યુસર, ડિરેક્ટર બધું જ છો, તો આગળની ઇવેન્ટ વિશે આપ શું કહેશો? જેમ કે ગણપતભાઈ કીધું, વર્લ્ડ રેકોર્ડ માટે અમે પ્લાન કરી રહ્યા છે ઓર કરવો પણ જોઈએ કે આજે સમાજની સંસ્કૃતિ જે કે એક ઢકાઈ ગઈ છે, સંસ્કૃતિને આગળ લાવવાનો જે પ્રયાસ ભાઈ કરે છે એના લીધે હું ફૂલ સપોર્ટેડ છું. ઓર ભારતીય સંસ્કૃતિને પણ આ વગર લાવવાની કોશિશ, કેમ કે આજે ઘણા બધા ફેશન શો તમે જોવો છો હોય છે, પણ આ એક સંસ્કૃતિનો એક પ્રોગ્રામ છે જેને લઈને અમને જે સપોર્ટ મળે છે ઓલ ઓવર ઇન્ડિયાથી, એ ખરેખર અમને બહુ જ ખુશીની વાત છે. ઓર અમે બે ભાઈ મળીને જે હજી પ્લાનિંગ એક ઉદ્યોગમાં બહુ મોટો પ્લાન કરી રહ્યા છે ઓર આપ સબના આશીર્વાદથી બહુ જલ્દ સક્સેસ કરીશું.